મારા બોસે મને હમણાં જ કહ્યું કે આપણા ડિપાર્ટમેન્ટમાં ફોપ્સ-ઓન ટર્નઓવર રેટ છે અને કંપનીને ડૂબતી બચાવવા માટે હવે ફક્ત હું જ બાકી રહ્યો છું. મને ડેટા એનાલિસ્ટ તરીકે ડેશબોર્ડ્સ બનાવવા અને ગંદા ડેટાને સાફ કરવા માટે રાખવામાં આવ્યો હતો. સરળ લાગે છે, ખરું ને? પણ ના. 2 અઠવાડિયા પછી મને સમજાયું કે મને ખરેખર એ 2 રિટાયર થતા ફાઇનાન્સ એક્સપર્ટ્સની જગ્યા લેવા માટે તૈયાર કરવામાં આવી રહ્યો હતો, જેમના ખભા પર આખી કંપની ટકેલી છે. આ લોકો ફક્ત છોડીને નથી જઈ રહ્યા. તેઓ પોતાની સાથે દાયકાઓનું એવું જ્ઞાન લઈ જઈ રહ્યા છે જે ક્યાંય લખેલું નથી. આપણે વાત કરી રહ્યા છીએ જૂની સ્પ્રેડશીટ્સના ડઝનબંધ ટેબ્સમાં ફેલાયેલા હજારો ફોર્મ્યુલાની. મેં મારા બોસને કહ્યું કે હું એકાઉન્ટન્ટ નથી. તેમનો જવાબ, "આ કામ કરવા માટે તમારે એકાઉન્ટન્ટ હોવાની જરૂર નથી." સમજાવવા માટે કહું તો, આ એવું છે કે જાણે તમને સેમી ટ્રક ડ્રાઈવર તરીકે રાખવામાં આવ્યા હોય અને પછી તમને કહેવામાં આવે કે તમારે 6 અઠવાડિયામાં એકલા 60-60 ચાર્ટર્ડ પ્લેન ઉડાડવું પડશે. જો તમે ટ્રકના રૂટમાં ભૂલ કરો તો તમે મોડા પહોંચો છો. પણ જો તમે સાચા માચીસમાં ભૂલ કરો તો પ્લાન ક્રેશ થઈ જાય છે. મેં થોડી તપાસ કરી અને જાણ્યું કે આ કંપની વર્ષો પહેલા એક ચોક્કસ કારણસર કંગાલ થઈ ગઈ હતી, ખોટા ફાઇનાન્શિયલ રિપોર્ટિંગને કારણે. અને હવે તેઓ મને પણ બરાબર એ જ ભૂલ કરવા માટે તૈયાર કરી રહ્યા છે. ચેતવણીના સંકેતો અહીં જ પૂરા ન થયા. મારા બોસે અંતે સ્વીકાર્યું કે મારી ભૂમિકામાં આવનાર લગભગ દરેક વ્યક્તિ 1 વર્ષની અંદર ભાગી જાય છે. હું કોઈ કરિયરમાં નથી, હું તો એક કતલખાના જેવી પરિસ્થિતિમાં છું. હાલમાં હું ડૉક્ટરના સર્ટિફિકેટ પર ઘરેથી કામ કરી રહ્યો છું. મારું કામ ઓટોમેટ કરી રહ્યો છું, જેથી હું વ્યસ્ત દેખાઉં અને મને મળે તેવી દરેક બીજી નોકરી માટે એપ્લાય કરી રહ્યો છું. પ્લાન તો નક્કી જ પડવાનું છે અને હું તો બસ જમીન પર ઊભો રહીને તેને આવજો કહી રહ્યો છું.